બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે પહેલા ફૂલ અને પછી દંડની નીતિ અપનાવી છે। શહેરના જ્યોતિગ્રામ વિસ્તારમાં પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવીને દંડ કરવાને બદલે ગુલાબ આપીને નિયમોનું પાલન કરવા સમજાવ્યા। જો કે પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે માત્ર સમજાવટનો પ્રથમ તબક્કો છે। જો આજ વાહન ચાલકો બીજી વાર હેલ્મેટ વગર પકડાશે તો તેમની સામે કડક દંડનીય કાર્યવાહી હાથ ધરાશે। દંડ નથી આવ્યો, સન્માન કર્યું ગુલાબ આપીને કે તમે આ હેલ્મેટ નથી પહેર્યું એની ખુશીમાં એમ, એટલે કે મતલબ કહેવા માંગતા એવું કે હેલ્મેટ પહેરવું જરૂરી છે તમારા માટે। શું લાગે છે કામગીરી પોલીસની? પોલીસે કામ કરી તો આપણા માટે છે, એટલે પહેરવું જરૂરી છે। હવે હેલ્મેટ પહેરશો ને? હા જરૂર પહેરશું। ગ્રામ્ય વિસ્તાર છે, લોકોમાં અવેરનેસ આવે, અમે ફૂલ આપી અને એને સમજ કરીએ છીએ કે હેલ્મેટ એમના માટે શા માટે જરૂરી છે। અત્યારે અમે સમજ આપી અને ગુલાબનું ફૂલ આપીએ છીએ અને એ લોકોને એમ ચેતવણી પણ આપીએ છીએ કે જો આ વખતે અમે તમને ફૂલ આપીએ છીએ, પણ જો બીજી વાર તમે હેલ્મેટ વગર નીકળ્યા, કાયદાનું પાલન ના કર્યું તો અમે તમને દંડ એટલે પાવતી આપશું એમ। ના, એ લોકો સમજે છે પણ એને અવેર કરીએ છીએ એટલે એ લોકો એ બી સ્વીકારે છે કે હા આપણી અપીલને એ લોકો સારો પ્રતિસાદ આપે છે। અને અમે ખાસ કરીને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે એને તો સન્માનના રૂપમાં ગુલાબ આપીએ છીએ।